ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। તો ઇડલી સાંભાર બનાવવા માટે આપણે પહેલા દાળ બાફવા મૂકી દઈએ। 3 ગ્લાસ પાણી, તુવેર દાળ 200 ગ્રામ, ચણાની દાળ 50 ગ્રામ અને આપણે 3 પાણીથી વોશ કરી લેવાનું છે। નમક સ્વાદ અનુસાર, 1 ચમચી હળદર, હાફ ચમચી તેલ, 5 સીટી થવા દેવાની છે। મીઠ ખીરું 1 કિલો, 50 ગ્રામ તેલ, નમક સ્વાદ અનુસાર। હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે। ઈનો 1 પેકેટ। ચાલો હવે આપણે ઇડલી બનાવવા મૂકી દઈએ। તો તમે જોઈ શકો છો આટલું પાણી લેવાનું છે। હવે તેલ લગાડી લેવાનું છે અને બેટર ભરવાનું છે। ઇડલીને આપણે 10 થી 15 મિનિટ માટે બનાવવા મૂકી દઈએ। તો હવે આપણી દાળ બફાઈ ગઈ છે એકદમ સરસ। હવે એની અંદર હોટ વોટર નાખવાનું 2 ગ્લાસ, એને મિક્સ કરી લેવાનું। ચમચી હળદર, ચમચી ધાણા જીરું, કાશ્મીરી મિરચી 2 ચમચી, આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ચમચી મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ ગયું। હવે આપણે ચેક કરી લઈએ। આપણી ઇડલી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે। હવે આવી રીતે એને કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ થઈ છે। 3 ચમચી તેલ, બિગ સાઇઝ ઓનિયન બારીક કટ, તેલ આવવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે। હવે એની અંદર આપણે ઓનિયન નાખી દઈશું। ઓનિયન થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે દાળને ઉકાળી લઈએ। તો તમે જોઈ શકો છો ઓનિયન બ્રાઉન થઈ ગઈ। હવે આ વઘાર આપણે દાળમાં એડ કરી દઈશું, જોઈ શકો છો। ચલો હવે આપણે બીજો વઘાર કરશું। 2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 2 સૂખા મરચાં, બાદિયાનું ફૂલ 1, 2 લવિંગ, 4 તીખા, 2 ટુકડા તજના, 1 તમાલપત્ર, જીરું 1 ચમચી, કડી પત્તા 5 થી 6, હાફ ચમચી હિંગ। વઘાર થઈ જાય એટલે આપણે આને દાળમાં એડ કરી દઈશું। દાળમાં એડ કર્યા પછી ગરમ મસાલો 1 ચમચી, સાંભાર મસાલો 2 ચમચી, લેમન 1। તમારે વધારે ખાટું જોઈએ તો તમે લેમન 2 યુઝ કરી શકો છો। દાળને થોડીક વાર ઉકળવા દેવાની છે। જો તમને રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। કોમેન્ટમાં જરૂર જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।